પાટણ જીવરાજ પાર્ક પાસે કેનાલ નજીક મહાત્મા ગાંધી યુથ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે ડસ્ટબિન વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો ડસ્ટબિન લેવા માટે લાઇનમાં ઊભા રહેતા લાંબી કતારો સર્જાઈ હતી। આ કાર્યક્રમમાં 1000મી વધુ ડસ્ટબિનનું વિતરણ કરાયું હતું। પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપર અંદાજે 70મી વધુ સોસાયટીઓ આવેલી છે। આ માર્ગ 4 વોર્ડમાં પથરાયેલો છે, તેથી અહીં સ્થાનિકો દ્વારા જાહેર માંગ રોડ ઉપર કચરાઓ નાખવામાં આવતા હોય પાટણ શહેર સ્વચ્છ અને સુંદર રહે તે માટે મહાત્મા ગાંધી યુથ ફાઉન્ડેશન દ્વારા કેનાલ પાસે વિનામૂલ્યે ડસ્ટબિન વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વચ્છ પાટણ બને એવા હેતુથી મહાત્મા ગાંધી યુથ ફાઉન્ડેશન દ્વારા ફ્રી ડસ્ટબિન આપવાનો કાર્યક્રમ કરીએ છીએ। ગાંધી બાપુનું સૂત્ર હતું સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા। દરેક ઘરે પ્રભુતા રહે, મહાત્મા ગાંધીજીના વિચારો ઘરે ઘર સુધી પહોંચે અને જ્યારે પાટણ નગરપાલિકા પાટણને સ્વચ્છ રાખવામાં નિષ્ફળ ગઈ છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ આગળ આવી અને પાટણનું કામ કરી રહી છે। ત્યારે મહાત્મા ગાંધી યુથ ફાઉન્ડેશન પણ ક્યાંક કેનાલમાં ગંદા પાણીનો નિકાલ કરવાનો હોય અથવા તો ડસ્ટબિનનું વિતરણ કરવાનું હોય, આવા કાર્યક્રમોના ભાગરૂપે આજે અમે મહાત્મા ગાંધી યુથ ફાઉન્ડેશન દ્વારા ડસ્ટબિનનું વિતરણ રાખ્યું છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો લાઇનમાં ઉભા રહી અને ફ્રી ડસ્ટબિનનો લાભ લઈ રહ્યા છે। એ એટલા માટે લઈ રહ્યા છે કે નગરપાલિકા દ્વારા જે ઘરે ઘરે ડસ્ટબિન આપવાના હતા એ આપવામાં ક્યાંક નગરપાલિકા નિષ્ફળ રહી છે, એવું આ લાઇન ઉપરથી સાબિત થાય છે।